In this video, we learn the railway accidents, causes of railway accidents, and the remedies to prevent the railway accidents. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો છે causes of railways accidents and remedies to prevent the railway accidents. So first of all, we learn the definition of railway accidents. So it is the serious accident due to a natural or man-made cause. નેચરલ કોઝથી પણ થઈ શકે, કુદરતી રીતે પણ થઈ શકે. આપણે આગળ જોઈશું કે કઈ રીતે નેચરલ કોઝથી થાય છે, એન્ડ મેનમેડ કોઝથી પણ થઈ શકે, કે માનવીય ભૂલથી અથવા તો માનવના એવા અમુક રીઝન્સના કારણે મેનમેડ કોઝથી પણ એક્સિડન્ટ છે એ થઈ શકે. એન્ડ દેન that may lead to loss of many lives or grievous injuries to a large number of people. અને રેલવે એક્સિડન્ટના કારણે ઘણા બધા લોકોના જીવ છે જઈ શકે, અને ઘણા બધા લોકોને સિરિયસ ટાઈપની ઇન્જરી પણ થઈ શકે, લાર્જ નંબર ઓફ પીપલ. These are the one photograph of railway accident that happened in past. There are train accident statistics. Trains are estimated to kill one person every 100 minutes. દરેક 100 મિનિટે એક વ્યક્તિ છે એ ટ્રેન એક્સિડન્ટના લીધે મૃત્યુ પામી રહી છે. More than half of all accidents occur at unprotected crossings. Unprotected crossings એટલે કે કોઈ પણ જાતના પ્રોટેક્શન વગરના ક્રોસિંગ્સ મીન્સ ફાટક. ક્લિયર? આપણે જે નોર્મલ લેંગ્વેજની અંદર જેને આપણે ફાટક કહીએ છીએ. અડધાથી વધારે જે રેલના એક્સિડન્ટ છે એ અનપ્રોટેક્ટેડ ક્રોસિંગ ઉપર થાય છે, કે જ્યાં કોઈ પણ જાતનું ગેટકીપર અથવા તો કોઈ પણ જાતની પ્રોટેક્શન માટેની ફેસિલિટી અવેલેબલ નથી હોતી, ત્યાં મોસ્ટ ઓફ ધ રેલવે એક્સિડન્ટ છે એ અકર થાય છે. Then occupants of vehicle that collide with train are 40 times more likely to die than if they had collide with another vehicle of comparable size. Collide મતલબ કે અથડાવું. સો કોઈ જો વ્હીકલ છે એ ટ્રેન સાથે અથડાય, કોઈ પણ વ્હીકલ આઈધર બાઇક હોય, કાર હોય, ટ્રક હોય, બસ હોય, તો એના જે વ્હીકલની અંદર રહેલા વ્યક્તિઓ છે એના મરવાના ચાન્સીસ, ડાય થવાના ચાન્સીસ 40 ગણા વધારે છે કમ્પેર ટુ જો એ વ્હીકલ છે એ બીજા કોઈ કમ્પેરેટેબલ સાઇઝના વ્હીકલ સાથે અથડાય. સો બિકોઝ ઓફ ટ્રેનનો ફોર્સ, ટ્રેનની સ્પીડ, ટ્રેનનું જે વેઇટ છે એના કારણે જો ટ્રેન સાથે કોઈ વ્હીકલ અથડાય તો એના ડાય થવાના ચાન્સ એટલે કે મરી જવાના ચાન્સ બીજા વ્હીકલના અથડાવા કરતાં ઘણા બધા વધારે છે. Now the classification of railway accidents. રેલવે મિનિસ્ટ્રીએ એક્સિડન્ટ્સના ક્લાસિફિકેશન્સ છે પાડેલા છે. રેલવે એક્સિડન્ટ્સ આર કેટેગરાઇઝડ ઇન્ટુ ડિફરન્ટ ક્લાસીસ અકોર્ડિંગ ટુ ધ ટાઈપ ઓફ એક્સિડન્ટ. જે કયા ટાઈપનો એક્સિડન્ટ છે એના ઉપરથી એને અલગ અલગ ક્લાસ છે એ પાડેલા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસ એ, દેટ ઇઝ કોલિઝન એટલે કે અથડાવું. બે ટ્રેન જ્યારે અથડાશે સો આપણે એને કોલિઝન ઓર ક્લાસ એ એક્સિડન્ટ છે કે શું એક્સિડન્ટ ક્લાસિફિકેશન ઇન્ડિયન રેલવેએ આપેલા છે આ બધા. દેન ક્લાસ બી, દેટ ઇઝ ડીરેલમેન્ટ. જો કોઈ પણ રીઝનના કારણે ટ્રેન છે એ રેલ પરથી ઉતરી જાય, એ રેલ ઉપર જે ચાલે છે એમાંથી એ ડીરેલ થઈ જાય, તો એ ટાઈપના એક્સિડન્ટને આપણે ક્લાસ બી એક્સિડન્ટ કહેશું. દેન સી, અવોઇડેડ કોલિઝન. ડી, ટ્રેન પાસિંગ ડેન્જર સિગ્નલ. ક્લાસ ઈ, breach of block rules. F, fire in trains. G, train running into the road traffic at a level crossing. H, failure of engine and rolling stock. rolling stock મતલબ કે જે પણ એના એન્જિનની સાથેના જે પાછળની ટ્રોલીસ છે એમાં કોઈ પણ જાતનું ફેલિયર આવું, એન્જિનની અંદર ફેલિયર આવું. ક્લાસ જે, ફેલિયર ઓફ પરમનન્ટ વે. જે રેલ, સ્લીપર, બેલાસ્ટનો જે પરમનન્ટ ટ્રેક આપણે બનાવેલો છે એમાં કોઈ પણ જાતનું ફેલિયર આવવાના લીધે એક્સિડન્ટ થયું હોય તો આપણે એને ક્લાસ જેની અંદર સમાવેશ કરશું. કે, ટ્રેન રિકલિંગ. રિકલિંગ મતલબ કે મેનમેડના કારણે વ્રિકલ કરવું, ટ્રેનના કોઈ પાર્ટ્સને, જે રેલના કોઈ પાર્ટ્સ છે એને તોડવું, એ પછી રોબરી કરવા માટે, એમાંથી કોઈ વસ્તુને ચોરવા માટે,
કે પછી એવી સિરિયસ ડેમેજ, રિંકલિંગ મતલબ કે ટ્રેનને સિરિયસ ડેમેજ પહોંચાડવું. એલ અધર ટ્રેન્સ એન્ડ ટ્રોલી એક્સિડન્ટ્સ. એમ causalities and unusual incidents, and P miscellaneous. So A B C D E F G H J K L આ બધા ક્લાસીસ છે એ ઇન્ડિયન રેલવેએ એક્સિડન્ટ માટેના પાડેલા છે. નેક્સ્ટ આ બધાના આપણે ડેફિનેશન્સ જોશું કે વોટ આર કોલેઝન, વોટ આર ડીરેલ મીન્સ. ઓકે, સો કોલેઝન્સ રિફર્સ ટુ વન ટ્રેન crashing or running into the another train or rolling stock. કે એક ટ્રેન છે એ બીજી ટ્રેન સાથે અથવા તો બીજી ટ્રેનના ડબ્બા સાથે અથડાય તો આપણે એને કોલેઝન એટલે કે ક્લાસ એ એક્સિડન્ટની અંદર સમાવેશ કરશું. દેન અ ડીરેલમેન્ટ અકર્સ વેન અ ટ્રેન સ્કીડ ઓફ ધ ટ્રેક બિકોઝ ઓફ સમ ઓબ્સ્ટ્રક્શન ઓર એબનોર્માલિટી. એટલે કે રેલની અંદરથી, રેલ ઉપર જે વ્હીલનું ફ્લેન્જ ચાલે છે, જે વ્હીલની અંદર ફ્લેન્જ રહેલું છે ટ્રેનના વ્હીલની અંદર, એ રેલ ઉપરથી સ્કીડ થઈ જાય બિકોઝ ઓફ કોઈ ઓબ્સ્ટ્રક્શન છે કે કોઈ એબનોર્માલિટીના લીધે, તો આપણે એ ટ્રેન છે એને ડીરેલમેન્ટ કહીશું. કોઈ સાથે અથડાતી નથી પણ એ પોતે રેલ ઉપરથી ડીરેલ થઈ જાય છે, સ્કીડ થઈ જાય છે, તો પણ એક્સિડન્ટની અંદર આવશે. તેને આપણે ક્લાસ બી એક્સિડન્ટ કહીશું. દેન એક્સિડન્ટ એટ લેવલ ક્રોસિંગ, જે આપણે વાત કરી કે 50% કરતાં વધારે એક્સિડન્ટ છે એ લેવલ ક્રોસિંગ પાસે થાય છે. સો આઉટ ઓફ 37,345 level crossing existing on Indian Railway, only 16,607 level crossing were manned and had gatekeepers. The rest were unmanned and did not have gatekeepers. That is unprotected. એટલે કે ઓલમોસ્ટ 37,000માંથી 16,000 લેવલ ક્રોસિંગ એવા છે જે હજી અનપ્રોટેક્ટેડ છે અને એના માટે જ 50% કરતાં વધારે એક્સિડન્ટ છે એ લેવલ ક્રોસિંગ ઉપર થાય છે. સો ધીસ આર ધ ક્લાસ સી ઓફ એક્સિડન્ટ. Then fire accidents in train. Train fires, particularly fires in passenger train, takes a heavy toll on life and property. જો પર્ટિક્યુલરલી પેસેન્જર ટ્રેનની અંદર આગ લાગે, ઇન પાસ્ટ આપણે જોયું છે કે ઘણી બધી ટ્રેનમાં મેન મેડ આગ લગાડવામાં આવી છે. ઘણી બધી નેચરલ કોઝના લીધે પણ આગ લાગી શકે છે અથવા તો મેન મેડ ઇન્ટેન્શનલી પણ આગ લગાડી શકાય છે. સો ફાયર એક્સિડન્ટ ઇન ટ્રેન, કે પર્ટિક્યુલરલી પેસેન્જર ટ્રેનમાં જો આગ લાગે તો એનાથી ઘણા બધા લાઈફ અને પ્રોપર્ટીને ડેમેજ થઈ શકે છે. દેન ઇલેક્ટ્રિક લાઇટનિંગ. ધ રેલવે હેવ સ્વિચ્ડ ઓવર ફ્રોમ ગેસ લાઇટનિંગ ટુ ઇલેક્ટ્રિક લાઇટનિંગ. જે હવે લાઇટિંગ આપણે રેલવેની અંદર જોઈએ છે એ પ્યોરલી ઇલેક્ટ્રિક લાઇટનિંગ છે જોવા મળે છે. પહેલાં આપણે ગેસ લાઇટનિંગનો યુઝ કરતા. સો ઇલેક્ટ્રિકની અંદર શોર્ટ સર્કિટના કારણે પણ એક્સિડન્ટ છે એ થઈ શકે છે. એન્ડ દેન એક્સિડન્ટ ડ્યુ ટુ ફ્લડ્સ એન્ડ bridges. It creates unsafe condition on the track and causing accident. ફ્લડના કારણે ટ્રેક છે ધોવાઈ ગયો હોય, રેલ છે એ ધોવાઈ ગઈ હોય, તો એના કારણે છે ફ્લડના કારણે, દેટ ઇઝ નેચરલ કોઝ ઓફ એક્સિડન્ટ. જે આપણે આગળ જોયું કે નેચરલ કોઝથી પણ થઈ શકે અને મેનમેડ કોઝથી પણ થઈ શકે. સો નેચરલ કોઝના કારણે એટલે કે ફ્લડ આવવાના લીધે જો એ રેલ છે એ ધોવાઈ ગઈ હોય તો એના લીધે છે એ એક્સિડન્ટ છે એ થઈ શકે. સો નાઉ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કોઝિસ ઓફ ટ્રેન એન્ડ રેલ રોડ એક્સિડન્ટ. શેના લીધે કોઝિસ એટલે કે શું કારણે આ એક્સિડન્ટ છે એ થાય છે? ફર્સ્ટ, negligence. It may be result in huge accident. Example of negligence is when a crossing arm is operated incorrectly. એટલે કે જે ક્રોસિંગ આર્મ છે એ ઇનકરેક્ટલી ઓપરેટ કરવામાં આવ્યો હોય, કે ભાઈ જે ફાટક છે પ્રોપર બંધ ના કર્યું હોય, ટ્રેન જ્યારે આવવાની હોય ત્યારે ઇનકરેક્ટલી ઓપરેટ છે એ કરેલો હોય. નિગ્લિગન્સ એટલે કે નિગ્લેક્ટ કર્યું હોય, એવા કન્ડિશનની અંદર એ પહેલું મેઇન રીઝન છે, કારણ છે કે ટ્રેનનું એક્સિડન્ટ છે થાય. દેન અનધર કેરલેસ મિસ્ટેક ઇઝ ઇફ ધ ઓપરેટર ફોરગેટ ટુ ફેલ ટુ ટર્ન ઓન ધ સિગ્નલ લાઇટ. કે જે સિગ્નલના ઓપરેટર છે એ સિગ્નલ લાઇટની અંદર ટર્ન ઓન કરવામાં મિસ્ટેક થઈ ગઈ હોય એને, તો એક્સિડન્ટ છે થઈ શકે છે. કે આગળ એક ટ્રેન ઓલરેડી ઊભી છે અને પાછળની ટ્રેન છે, પાછળ એક ટ્રેન આવે છે તો એને લાલ સિગ્નલ છે એ બીજી ટ્રેનને આપવું પડે, બટ એ લાલ સિગ્નલ આપતા ભૂલી જાય અને ટ્રેન પણ આગળ છે એ પ્રોસીડ કરે તો બે ટ્રેન છે
કોલેઝનના કારણે એક્સિડન્ટ છે થઈ શકે. Then second cause, that is reckless pedestrian and drivers. It can cause a collision by standing on or crossing the tracks at the wrong time. ઘણા લોકો ટ્રેક ઉપર છે એ ક્રોસિંગ કરતા હોય, પેડેસ્ટ્રિયન અને ડ્રાઈવર, જ્યારે ટ્રેન છે એ ઓલમોસ્ટ નજીક આવી ગઈ હોય પછી એ આ બાજુ પણ ન જઈ શકે, આ બાજુ પણ ન જઈ શકે. સો પેડેસ્ટ્રિયન અને ડ્રાઈવર્સના ખરાબ રેકલેસ બિહેવિયરના લીધે એક્સિડન્ટ છે એ જોવા મળે છે. દેન હ્યુમન એરર. It is the most common reason for any accident. Poor judgment, vision issues, etc. can contribute to train disaster. આપણે જજમેન્ટ હોય કે ભાઈ આપણે ક્રોસ કરીને નીકળી જઈશું, હજી તો ઘણી વાર છે, ટ્રેન ઘણી દૂર છે, સો એમાં એક્સિડન્ટ છે થવાના ચાન્સીસ છે. વિઝન ઇસ્યુઝ, આપણે ટ્રેન છે એ આટલી નજીક આવી ગઈ ન દેખાણી હોય અને આપણે જો ક્રોસિંગ છે ને ક્રોસ કરતા હોઈએ જે લેવલ ક્રોસિંગ છે તો એક્સિડન્ટ છે એ થઈ શકે છે. દેન મિકેનિકલ ફેલિયર. they are more rare than other common causes, કારણ કે મિકેનિકલ ફેલિયર થવાના ચાન્સીસ એ બહુ ઓછા છે, બટ they do occasionally happen. બટ ક્યારેક ક્યારેક મિકેનિકલ ફેલિયરના કારણે પણ ટ્રેન એક્સિડન્ટ છે એ જોવા મળે છે, બટ રેર કેસની અંદર આપણે મિકેનિકલ ફેલિયર છે જોવા મળે છે. દેન સ્પીડી ટ્રેન. ફાસ્ટર ટ્રેન વિલ ક્રિએટ મોર કન્સિક્વન્સ લાઇક ક્રેશ, ડીરેલમેન્ટ, ઇટીસી. જેટલી ટ્રેન સ્પીડમાં હશે એટલા એક્સિડન્ટ્સ થવાના ચાન્સીસ છે એ વધી જશે, તો સ્પીડી ટ્રેનના કારણે પણ એક્સિડન્ટ છે વધારે આપણે જોવા મળે છે. દેન ડિફેક્ટિવ ટ્રેક. ઓબ્સ્ટ્રક્શન ઇઝ અ કોમન ઇસ્યુ with the track and can cause a train derailment. ઓબ્સ્ટ્રક્શન, કોઈ પણ જાતનું ઓબ્સ્ટ્રક્શન તમે રેલની ઉપર રાખી દેશો જેથી કરીને ટ્રેન છે આગળ મૂવ ના કરી શકે. સો ડિફેક્ટિવ ટ્રેક, જે ટ્રેક આપણો છે ડિફેક્ટિવ હશે તો એક્સિડન્ટ છે એ થશે. ડીરેલમેન્ટ. ઇટ ઇઝ વેન અ ટ્રેન રન ઓફ ઇટ્સ રેલ આઈધર બિકોઝ ઓફ કોલેઝિવ વિથ અનધર ઓબ્જેક્ટ, કંડક્ટર એરર, મિકેનિકલ ટ્રેક ફેલિયર ઓર બ્રોકન રેલ્સ. ડીરેલમેન્ટ ક્યારે ક્યારે થઈ શકે તો કે એક તો એ કોઈ આગળ કોઈ ઓબ્જેક્ટ સાથે અથડાય, કોલેઝન થાય, મિકેનિકલ ટ્રેકનું ફેલિયર થયેલું હોય અથવા તો રેલ છે એ બ્રોકન થયેલી હોય. એટલા માટે જ આપણે ટ્રેક રેલનું ઇન્સ્પેક્શન અથવા તો મેન્ટેનન્સ છે રેગ્યુલર બેઝિસ ઉપર કરવું પડે કે કોઈ જગ્યાએથી બ્રોકન છે કે નહીં તે. દેન અનપ્રોટેક્ટેડ રેલ રોડ ક્રોસિંગ, જે આપણે મોસ્ટ 50% કરતાં વધારે એક્સિડન્ટ્સની વાત કરી કે 50% કરતાં વધારે એક્સિડન્ટ છે અનપ્રોટેક્ટેડ ક્રોસિંગ ઉપર જોવા મળે છે. સો મોર દેન 50% ઓફ એક્સિડન્ટ્સ અકર એટ અનપ્રોટેક્ટેડ ક્રોસિંગ્સ. એન્ડ નેક્સ્ટ દેટ ઇઝ અટેમ્પ્ટેડ ટ્રેન રિકલિંગ. રિકલિંગ મતલબ કે બહુ ડેમેજ કરવું, ટ્રેન, ટ્રેક, રેલને ડેમેજ કરવું. શેના માટે તો એ આપણે જોઈએ. રિકલિંગ ઓફ ટ્રેક્સ બાય એન્ટી સોશિયલ એલિમેન્ટ સચ એઝ, કે અસામાજિક તત્વો દ્વારા આ ટ્રેન અથવા તો જે રેલ છે એને ડેમેજ કરવામાં આવે છે બહુ ખરાબ રીતે. શેના માટે કરવામાં આવે છે તો કે રોબિંગ પેસેન્જર ઓર મેલ્સ કન્ટેનિંગ વેલ્યુએબલ પાર્સલ્સ, કે પેસેન્જરને લૂંટવા માટે અથવા તો એની અંદર જો વેલ્યુએબલ પાર્સલ્સ છે એ મૂવ કરતા હોય તો કોઈ પણ રીતે ટ્રેનને ત્યાં રોકી એક્સિડન્ટ કરાવીને એમાંથી એ રોબરી એટલે કે લૂંટવા માટે આ વસ્તુ છે એ કરતા હોય છે. દેન પાઇલ્ફરિંગ કન્સાઇનમેન્ટ ફ્રોમ ગુડ્સ ટ્રેન, ગુડ્સ ટ્રેનમાંથી કન્સાઇનમેન્ટ છે ઉઠાવવા માટે. દેન ઓબ્ટેનિંગ જોબ્સ ફોર રિલેઇંગ ઓર સુપરવિઝિંગ ધ ટ્રેક એન્ડ પર્સનલ એનિમિટી બિટવીન રેલવે ઓફિશિયલ્સ. રેલવે ઓફિશિયલ્સનો પર્સનલ ઝઘડાના કારણે પણ આ વસ્તુ છે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે એ કોઈ ગંભીર રીતે ટ્રેકનું નુકસાન કરી અને રેલનો એક્સિડન્ટ છે એ કરાવી શકતા હોય. સો ધીસ આર ધ 9 મેઇન કોઝિસ ઓફ રેલવે એક્સિડન્ટ, કે આ બધાના લીધે રેલવે એક્સિડન્ટ છે એ આપણે જોતા હોઈએ છીએ. નાઉ ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સ્ટેપ્સ ટેકન ટુ પ્રિવેન્ટ ધ ટ્રેન એક્સિડન્ટ, કે કયા કયા સ્ટેપ છે એ લેવા જોઈએ, કયા કયા રેમેડીઝ છે લેવા જોઈએ જેથી કરીને આપણે ટ્રેન એક્સિડન્ટ છે એને રોકી શકીએ અથવા તો થોડા અટકાવી શકીએ. ફર્સ્ટ, કન્ડક્ટ સેમિનાર ઓન સેફ્ટી મેઝર્સ, જેથી કરીને જે લોકો છે એ જોયા વગર જે લેવલ ક્રોસ કરે છે
એ ના કરે એના માટે આપણે સેમિનાર્સ સેફ્ટી મેઝર્સના ઓર્ગેનાઇઝ કરવા જોઈએ. દેન on-board detection system that alert engineers of fault components, કે on-board detection system કે કોઈ પણ જગ્યાએ ફોલ્ટી કમ્પોનન્ટ છે તો એ એન્જિનિયર્સને ડાયરેક્ટ ઓનબોર્ડ છે એ એલર્ટ કરી શકે, જેથી કરી અને એ ફોલ્ટી કમ્પોનન્ટ્સને રિપેર કરી શકાય એક્સિડન્ટ થયા પહેલાં. Ultrasonic and geometric track inspection system that gather data with laser to help more accurately schedule and identify needed repairs. અલ્ટ્રાસોનિક અને જીઓમેટ્રિક ટ્રેક ઇન્સ્પેક્શનની મદદથી આખો ડેટા છે એને ગેધર કરી એન્ડ વિથ લેસર ટુ હેલ્પ મોર એક્યુરેટલી, ઓછી મદદથી મોર એક્યુરેટલી શેડ્યુલ બનાવી અને આઈડેન્ટિફાઈ નીડેડ રિપેર્સ, અને કોઈ જગ્યાએ રિપેરની જરૂરિયાત છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને ઇમિજિએટલી રિપેર છે એ કરી શકાય. દેન સેન્સર્સ એટ રેલવે ક્રોસિંગ, જ્યાં 50%થી વધારે એક્સિડન્ટ છે થાય છે એવા રેલવે ક્રોસિંગ ઉપર સેન્સર્સ છે લગાડી શકાય ટુ ડિટેક્ટ વેન સમવન એન્ટર્સ બાય ફૂટ ઓર બાય કાર એન એરિયા ટ્રેન વિલ ક્રોસ, કે કોઈ ચાલીને જાય છે અથવા તો બાય કાર જાય છે તો ઓટોમેટિક સેન્સર્સ છે એ એલાર્મ વાગવા માંડે કે ભાઈ ટ્રેન આવવાની છે. સો એ પ્રિકોશન છે રાખી શકે જે પેડેસ્ટ્રિયન જાય છે અથવા તો જે કાર જાય છે. સો સેન્સર છે તમે પ્રોવાઈડ કરી શકો રેલવે ક્રોસિંગ ઉપર. દેન ડ્રોન્સ ટુ કન્ડક્ટ ધ એરિયલ ઇન્સ્પેક્શન, કોઈ જગ્યાએ ઓબ્જેક્ટ આડું આવેલું છે કે નહીં, કોઈ જગ્યાએ રેલ તૂટેલી છે કે નહીં, એના માટે ડ્રોન કેમેરાની મદદથી તમે એરિયલ ઇન્સ્પેક્શન છે કરી શકો. એન્ડ વર્કપ્લેસ પ્રેક્ટિસ ધેટ એમ્ફેસાઇઝ પેસેન્જર સેફ્ટી ઇન્ક્લુડ ઇમ્પ્રુવડ સ્ક્રીનિંગ ઓફ જોબ કેન્ડિડેટ્સ, બેટર ટ્રેનિંગ ઇટીસી. જે લોકો રેલની અંદર મેન્ટેનિંગનું કામ કરી રહ્યા છે એને તમારે બેટર ટ્રેનિંગની રિક્વાયરમેન્ટ છે. ઇમ્પ્રુવડ સ્ક્રીનિંગ ઓફ જોબ કેન્ડિડેટ, કે જો જોબની કેન્ડિડેટ છે એનું ઇમ્પ્રૂવ સ્ક્રીનિંગ કરીએ, જેથી કરીને કોઈ જગ્યાએ ઇમરજન્સી અથવા ઇમિજિએટ રિપેરની જરૂર પડે છે કે કોઈ એવા કેસીસ અથવા એવા સિનારીઓ અથવા એવી કન્ડિશન ક્રિએટ થાય છે કે ત્યાં ઇમરજન્સીમાં તમારે રિપેરિંગ કરવાનું છે તો બેટર ટ્રેનિંગ છે એ તમે પ્રોવાઈડ કરી શકો. સો અગેન ધીસ આર ધ વન ફોટોગ્રાફ ઓફ ટ્રેન એક્સિડન્ટ કોલેઝન. ઘણા બધા આપણે સાંભળીએ છીએ ટ્રેન એક્સિડન્ટ્સના કિસ્સાઓ પણ. So I hope you liked the video about train accident, causes of train accident and remedies to prevent the train accidents. So if you like the videos then please like, share and subscribe my channel for more videos related to civil engineering and railway engineering, and more students will benefit of railway engineering.